આપને બરોબર યાદ હશે, જાન્યુઆરી 2015 રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે ભાજપની સરકાર છે સૂટ બૂટની સરકાર છે। તેને નારો આપવા માટે ખાસ કરીને લોકોના વિચારો પણ ત્યાં જોડાયા હતા। એક જાણીતા શૂટને કારણે નરેન્દ્ર મોદી જે છે તેમના પર આ પ્રકારનો આરોપ લાગ્યો હતો। જો કે તે સમયે નરેન્દ્ર મોદીએ કોઈ પણ વાત નહોતી કરી, પરંતુ પીએમ મોદીની જે વાત ન કરવાની સામે તેમણે જબરજસ્ત કામ કરીને બતાવ્યું। આ એક નારો હકારાત્મકતામાં ફેરવાઈ ગયો, પરંતુ હવે જ્યારે નારો લાગ્યો છે 2019ની લોકસભાની ચૂંટણી માટે નારો લાગ્યો છે કે મેં ભી ચોકીદાર હું, આ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે ઘણા બધા એવા લોકો છે કે જે દરરોજ પોતાની જિંદગી દરમિયાન સિક્યોરિટીનું કામ કરે છે। દરેક વ્યક્તિને કોઈ પણ પોલિટિશિયન્સ હોય, કોઈ પણ ઇવેન્ટ હોય, કોઈ પણ સેલિબ્રિટી જ્યારે સિટીમાં આવતી હોય ત્યારે તમામને તેઓ સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે અને આ કામ કરે છે। હવે જ્યારે આ કામ લોકોને, જ્યારે આ મુદ્દો બની રહ્યો છે, રાજકીય નારા બની રહ્યા છે, તેમનું શું મત છે તે જાણીશું। સૌથી પહેલાં તમને વાત કરીશ અંકિતભાઈ, જે રીતે નારો લાગ્યો છે, બંને સરકાર કોંગ્રેસ અને ભાજપની સરકાર નારો લગાવે છે કે મેં ભી ચોકીદાર હું, ચોકીદાર ચોર છે। આ વચ્ચે ચોકીદારોની અસલી પરિસ્થિતિ શું છે? ઘણા સમયથી જે પ્રકારે ચોકીદારોની પરિસ્થિતિ રહી છે, શું કહેશો? સૌપ્રથમ તો ચોકીદાર એટલે ચોકીદાર એક એવો શબ્દ છે કે શબ્દ આવતા જ દરેક વ્યક્તિના અંદર એક અલગ જ ભાવના ઊભી થાય છે કે ભાઈ ચોકીદાર, ચાહે એ દેશનો ચોકીદાર હોય, ચાહે એ કોઈ સોસાયટીનો હોય, ચાહે કોઈ મોલ, ચાહે કોઈ ફિલ્મ સેટ ઉપર કે કંઈ પણ, જે બી ચોકીદાર હોય છે એ પોતે પોતાની ફરજ નિભાવે છે। અને ચોકીદારની ફરજમાં એ વસ્તુ આવે છે કે જે બી ચોકીદાર પોતાના પોઈન્ટ ઉપર જ્યારે ઊભો રહે છે એક સક્ષમ થઈને અને એ પૂરી ઈમાનદારીથી એટલે પૂરી ઓનેસ્ટીથી એ વર્ક કરીને આપે છે। ફરજ નિભાવતી વ્યક્તિ એ દરેક વ્યક્તિ ચોકીદાર છે। મોદી સરકારે પણ એ જ વાત કરી, મોદી સરકારે પીએમ મોદીએ પણ એ જ વાત કરી કે કોઈ પણ વ્યક્તિ કે જે દેશનો બચાવ કરે છે તે ચોકીદાર છે। પરંતુ તમને લાગે છે કે આ પ્રકારની જ્યારે વાત હોય અને તેમાં પણ રાહુલ ગાંધી તેને સામે ટ્વીટ કરીને જણાવે છે કે મેં ભી ચોકીદાર હું, તો આ ચોકીદાર શબ્દ તે પોલિટિક્સમાં યુઝ થાય અને ત્યારબાદ તેની આ રીતે ડેફિનેશન બદલાય, તમને લાગે છે કે આ પ્રકારે યોગ્ય છે આ વાત? હું આ વસ્તુને યોગ્ય નથી માનતો। એનું રીઝન એ છે, ચાહે સરકાર ભાજપની હોય કે ચાહે સરકાર કોંગ્રેસની હોય, અમને ફક્ત અમારો દેશ સુરક્ષિત જોઈએ। એનાથી વધારે અમને અમારા દેશમાં જે બી હિન્દુ છે, મુસ્લિમ છે, જે લોકો આ વસ્તુને પોઈન્ટ બનાવી અને એક ઇલેક્શન લડવા માગે છે, એ બધી વસ્તુ દૂર કરી, સૌથી પહેલાં હિન્દુ મુસ્લિમ જે કોમ્યુનિટીની વાત આવે છે એ વસ્તુ દૂર કરી અને ઇલેક્શન લડે અને દેશને સંભાળે અને ચોકીદાર બનીને રહે। અમારી નીતિ એ છે। ચોકીદારી અમે એ વસ્તુને ગણીએ છીએ કે અમે બધા ભાઈઓ છે, ભાઈઓ મળીને કામ કરે છે અને એક સાથે રહેવામાં જ ચોકીદારી ગણીએ છીએ। એક સાથે રહીશું તો જ દેશ મજબૂત બનશે। આ લોકો જે આ સમાજિત તત્વ છે આ વસ્તુ માને છે, આ તોડવાનું જ કામ કરે છે ને અમારું કામ છે જોડવાનું, સુરક્ષિત પ્રોટેક્શન આપવાનું। એ જ કામ અમે કરીએ છીએ અને એ જ વસ્તુ અમે જાણીએ છીએ કે એ જ વસ્તુ જે અમારા મોટા ચોકીદાર બની ગયા છે એ કરે। અહીંયા તમારા શબ્દો જ પકડે છે, તોડવાનું કામ ને જોડવાનું કામ। કોઈ પણ સરકાર હોય તોડજોડની નીતિ અપનાવે છે? બિલકુલ બિલકુલ જોવા મળે છે, જોવા મળે છે। કેવા પ્રકારના તમે શું વિચારો દર્શાવશો એમાં? કેટલા જ મુદ્દા આવી ગયા હમણાં ને હમણાં જ, કેટલા જ મુદ્દા આવી ગયા। યુપીમાં કાંડ થાય છે, ચુનાવ આવે ત્યારે બધું જ ઉભરાવવામાં આવે છે। ચુનાવ નથી હોતું ત્યારે કોઈ યાદ નથી કરતું આ વસ્તુઓને, ચુનાવ થાય ત્યારે બધી જ વસ્તુઓ યાદ આવે લોકોને। રામ મંદિરનો મુદ્દો યાદ આવી જાય, હિન્દુ મુસલમાન યાદ આવી જાય, અનલીગલ મસ્જિદો દેખાઈ જાય, અનલીગલ મંદિરો દેખાઈ જાય, બધું જ દેખાઈ જાય, બે કમ્યુનિટીને, એક નહીં બે ને। ચોકીદાર જે શબ્દ વપરાયો છે, તમે શું કહેશો? જે રીતે રાજકારણીઓ બધા પણ છે તેમણે ટ્વિટર એકાઉન્ટની અંદર પણ ચોકીદાર તે શબ્દ લખી કાઢ્યો, તમે તમારી પ્રોફાઇલમાં ચોકીદાર એવો શબ્દ લખ્યો છે? ના, હું મારી પ્રોફાઇલમાં ચોકીદાર એવું નથી લખ્યું। હું ચોકીદારી કરું છું પણ હું આવું જણાવું નથી કે હું ચોકીદાર છું। હું મારી દેશના પ્રત્યે ભાવુક છું, હું દેશની ચોકીદારી કરું છું, પણ હું આવું પ્રચાર નથી કરતો કે દુનિયાને જણાવતો નથી કે હું ચોકીદાર છું। તમારી ફેસબુક પ્રોફાઇલ ખરી? યસ। ટ્વિટર પ્રોફાઇલ પણ ખરી? ટ્વિટર નથી મારી, ફેસબુક યુઝ કરું છું, વોટ્સઅપ યુઝ કરું છું, પણ છતાં પણ તમે ચોકીદાર નથી લખ્યું કારણ કે તમને આમ જણાવવું નથી મને કે હું આ છું વ્યક્તિ। હું મારું કામ કરું છું, કોઈને જણાવીને હું મારું
આત્મવિશ્વાસ ઘટાડવો નથી મને. ઘણા ટાઈમથી હું આ ફિલ્ડમાં છું અને હું મારી જે ટીમ છે એને હું સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડું છું કે કોઈ સ્પેશિયલી એવી કોઈ સેલિબ્રિટી આવી હોય અથવા કોઈ પોલિટિશિયન આવ્યો હોય એમને મારી જે સેલ્ફ ડિફેન્સની ટેકનિક છે હું મારા જે ટીમ છે એ લોકોને હું શીખવાડું છું. અને કોઈ સ્પેશિયલ એવી થઈ ગઈ હોય કે જે વિધાઉટ એની વેપન્સ એ લોકો પ્રોટેક્શન કરી શકે. અમારી જે ઇવેન્ટ છે, અમારી જે સેલિબ્રિટી આવી હોય અથવા કોઈ પોલિટિશિયન આવ્યો હોય એમને જે પ્રોટેક્ટ કરી શકે એ માટે હું સ્પેશિયલ આ લોકોને ટ્રેનિંગ પણ આપું છું. હું મારા કામ પ્રત્યે એકદમ ઓનેસ્ટીથી વર્તું છું અને આ લોકોને બધી ટ્રેનિંગ આપું છું. ને ચોકીદારનો એવો મંતવ્ય હોય છે કે ચોકીદાર જ્યારે સોસાયટીનો હોય કે બોર્ડર પર હોય, જ્યારે ચોકીદાર હોય તો એમની પાછળ જે વ્યક્તિ હોય એ આરામથી રહી શકે. એ ચોકીદારનો મતલબ હોય છે. ચોકીદારનો મતલબ અર્થ સમજાવીને ઘણી બધી મોટી વાત જે ના સમજાતી હોય અથવા તો ઇનડાયરેક્ટલી વાત સીધી પહોંચતી હોય તેવી પણ વાત સામે આવી રહી છે. તમે કેટલા સમયથી કામ કરો છો? તમારા એક્સપિરિયન્સ મને જણાવો કે ઘણી એવી ઘટનાઓ બની હશે તમારા જીવનની અંદર કે ચોકીદારી કરતાં કરતાં ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ થયા હશે. એવી ઘટનાઓ જણાવો મને. જી, હું 10 વર્ષથી આ લાઈનમાં છું અને ઘણી એવી ઘટનાઓ મારા જોડે ઘટી છે કે અનુભવ બી કર્યા છે. 10 વર્ષથી ઘણા નવા અનુભવ બી લીધા મેં કે ચોકીદારી એટલે મારી જે ફરજ છે એ કરતાં કેવી તકલીફો આવે છે, શું થાય છે, શું નથી થતું, એના ઘણા એવા એક્સપિરિયન્સ મેં લીધા છે. જેમ કે કોઈ એવા એક્સપિરિયન્સ કે જેમને યાદગાર રહી ગયા હોય તમારી જીવનમાં? ઘણી ફેર જ્યારે અમે લોકો ફિલ્મ પિક્ચરનું શૂટિંગ કરતા એ દરમિયાન ઘણી પબ્લિક જોડે અમારે મગજમારી થઈ જતી હોય છે, ઝઘડા થઈ જતા હોય છે. ઘણા મોટી હસ્તીઓ હોય છે એમનું અમારી પર દબાણ નાખીને અમને ધમકાવતા હોય છે વોટેવર. આવી રીતે ઘણી એવી તકલીફો અમે સામનો કર્યો છે.